કુંભરવાડા માઢિયા રોડ શેરી નંબર 10 માં પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ સર્જાતા 6 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર શહેરના માઢિયા રોડ નજીક આવેલ શેરી નંબર 10 માં રહેતા ભાવનાબેન મીઠીબેન પાસે 5000 રૂપિયા 1 વર્ષ પહેલા લીધા હતા. જ્યારે પૈસાની ઉઘરાણી કરતા મીઠીબેનના છોકરાઓ સહિત 6 થી 7 વ્યક્તિઓએ ભાવનાબેનના ઘરે જઈને અક્ષયભાઈ મુન્નાભાઈ ડાબી, વર્ષાબેન જગદીશભાઈ ડાબી, વિશાલભાઈ ઉર્ફે કલા મુન્નાભાઈ ડાબી, રાજભાઈ નરેશભાઈ બારિયા, બેબીબેન લાખાભાઈ ડાબી, નરેશભાઈ લાખાભાઈ ડાબી સહિત 6 વ્યક્તિને માર મારતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા બોરતળાવ પોલીસને જાણ કરતા બોરતળાવ પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે. મોટાભાઈ પહેલા તમારું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ ડાબી. વિશાલભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો? કુંભારવાળા માઢિયા રોડ શેરી નંબર 10. શું બનાવ બન્યો હતો? અમે શાંતિથી બેઠા હતા, કાકો ભત્રીજોની વાત કરતા હતા. એ લોકો ત્યાં આવીને બધા મારવા જ બન્યા, 6-7 જણા. કોણ કોણ હતું? એક આકાશ છે, એક ઉર્ફે કાળિયો, એક અલ્પુ ને 4 જણા બીજા એના દાદા છોકરા હતા. કેટલા જણાને વાગ્યું? 5-6 જણા. શું નામ? એક બેબીબેન, એક નરેશભાઈ, એક અક્ષય, એક રાજ ને એક શું લેવા બાંધણ થઈ? એ પૈસા બાબતથી એ લોકોને પૈસા પહેલાં લીધા હતા, પછી પાછા દેવાનું કીધું તો એ લોકો મારવા માંડ્યા. આ રહ્યા એ વ્યક્તિ તમારી સામે કે પાડોશી છે? ના, ખાતામાં જ અંદર છે થોડા કાકા. તમે લીધા હતા કે ભાઈએ દીધા હતા? નહીં, મારા કાકાએ દીધા હતા. પછી એને એમ કીધું પૈસા ભલે થોડોક સમય વાર લાગે, પછી નિરાતે થઈ ગયું. કેટલી રકમ આપી હતી? 7-8 હજાર આપી.